વરસાદી સિઝન હોય અને કંઈક ખાટું મીઠું અને તીખું ખાવાનું મન થાય ને તો એકવાર જરૂરથી આ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવજો. ના તો હાથો બનાવવાની ઝંઝટ અને એકદમ સહેલાઈથી અને સરળતાથી બની જશે. તો મિક્સર જારમાં એક ચાલ્યું મેં રવો લીધેલો છે. એ ચાલ્યાના માપથી મેં અડધો ચાલ્યું છે ને ચણાનો લોટ લીધો છે. અડધું ચાલ્યું મેં લીધું છે અડદની દાળ અને સાથે 3 થી 4 મોટી ચમચી છે ને પૌવા લીધેલા છે. બધો સરસ મજાનો ફાઇન પાવડર બનાવી લઈશું. હવે એમાં 1 ચમચી જેટલી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર પાવડર, આદુ મરચાંની પેસ્ટ, સાથે 1 ચાલ્યું ભરીને દહીં અને એટલું જ પાણી લેવાનું છે અને બેટરને સતત આવું મિક્સ કરતું રહેવાનું છે. 2 થી 3 મિનિટ માટે બેટરને મિક્સ કરશો ને એટલે સરસ મજાનું બેટર બનીને રેડી થઈ જશે. હવે આ બેટરને અડધી કલાક માટેનો છે ને આપણે રેસ્ટ આપી દેવાનો છે અને અડધી કલાક પછી બેટરમાં મેં 2 ચમચા જેટલું તેલ એડ કરી દીધું છે. સાથે અડધા લીંબુનો રસ એડ કરી દીધો છે. 1 પેકેટ ઈનોનો એડ કરીશું અને ઉપરથી થોડુંક એવું પાણી એડ કરી બેટરને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરતા રહીશું અને 5 થી 7 મિનિટ માટે બેટરને ફેટી લેવાનું છે એટલે બેટર એકદમ ફ્લફી બનીને રેડી થઈ જશે. હવે ઢોકળિયું ગરમ કરી લીધું છે એટલે ડીશમાં છે ને મેં તેલથી ડીશને ગ્રીસ કરી દીધી છે અને સાથે 2 થી 3 નાના ચમચા છે ને મેં બેટર એડ કરી દીધું છે અને એને આ રીતે પટકારીને બેટરને ફરતી કોર ફેલાવી લીધું છે અને આની છે ને પતલી એવી બેટર બનાવવાનું છે એટલે આનાથી છે ને સ્લાઇસ એકદમ પતલી બનશે અને ખાવાની પણ મજા આવશે. તો લો આપણા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો મારી ચેનલને ફોલો કરી દેજો. નેક્સ્ટ રેસીપી માટે ફોલો